વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં ત્રીજા પ્રકરણમાં આપણે છેલ્લે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોના અવર્ગીકૃત માહિતી માટેના દાખલાની વાત કરી હતી. હવે આજે આ ભાગની અંદર વર્ગીકૃત માહિતી માટે ચતુર્થક, ત્રીજો ચતુર્થક, બીજો ચતુર્થક અને 55મો શતાંશક, ત્રીજો ચતુર્થક, બીજો દશાંશક અને 55મો શતાંશક શોધવા છે. તો અહીંયા આપણને એ જે આ માહિતી આપી છે એમાં વર્ગ અને આવૃત્તિ બે આપેલા છે, એટલે કે સતત આવૃત્તિ વિતરણ. વર્ગીકૃત માહિતીમાં પાછું સતત આવૃત્તિ વિતરણ. તો પહેલા આપણે U3 શોધવો છે. તો સૌપ્રથમ આપણને આવૃત્તિ આપેલી છે, એના ઉપરથી સંચય આવૃત્તિ CF શોધી કાઢીશું. પહેલા 5 ના 5, 0 વત્તા 5 તો 5, 5 વત્તા 21 તો 26 થશે, 26 વત્તા 33 59 થશે, 59 વત્તા 23 82 થશે, 82 વત્તા 8 90. કુલ આપણી આવૃત્તિ n કેટલા થશે? 90. n બરાબર 90. હવે આપણે ત્રીજો ચતુર્થક પહેલો શોધવો છે. તો Q3 વર્ગ પહેલા તો શોધીએ. Q3 વર્ગ તો 3 બ્રેકેટમાં n/4 એટલા વડે ભાગવા પડશે, 4 વડે માં અવલોકન નો વર્ગ. તો 3 n આપણી પાસે છે 90 ભાગ્યા 4 માં અવલોકન નો વર્ગ. તો Q3 વર્ગ બરાબર 90 ભાગ્યા 4 કરો અને 3 વડે ભાગીએ તો 67.5 આવશે. 67.5 માં અવલોકન નો વર્ગ. તો 67.5 એ વર્ગ આપણે આવશે 59 થી મોટા, એટલે 500 થી 505 વર્ગ થશે 500 થી 505. હવે આપણી પાસે આ જે માહિતી છે એમાં જે વર્ગો આપ્યા છે એ નિવારક વર્ગો છે, એટલે એના ઉપરથી આપણો આ જે વર્ગ ઉપરથી વર્ગનું અધઃસીમા બિંદુ શોધી કાઢીએ L. તો કેટલા કહેવાશે? 500. Q3 વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. તો આપણો આ વર્ગ છે, આ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ CF. તો એ થશે 59. F તો એક વર્ગની આવૃત્તિ 23 અને C તો કેટલા? 5. આના ઉપરથી આપણે Q3 શોધીએ. Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. L તો આપણી પાસે 500 આપેલા છે. 3n/4 એની કિંમત 3 × n/4 એની કિંમત આવી 67.5. સંચય આવૃત્તિ 59 છે, આવૃત્તિ 23 અને વર્ગ લંબાઈ 5. તો 67.5 માંથી 59 બાદ કરીએ તો 8.5 થશે. તો આ 500 ના 500, આમાંથી 67 માંથી 59 5 બાદ કરે 8.5 ગુણ્યા 5 ભાગ્યા 23 તો 500. હવે 8.5 ને 5 વડે ગુણીએ તો 42.5 આવશે ભાગ્યા 23. તો 500 42.5 ને 23 વડે ભાગશો તો 1.8478. હવે 500 ની અંદર એ બે નો સરવાળો કરીશું તો 501.8478. હવે દશાંશ ચિહ્ન પછી આપણે એક અંક આગળ વધી જશે, એટલે Q3 એની કિંમત આવશે 501.85. હવે અહીંયા આગળ તમને એવું પણ કહ્યું છે અર્થઘટન કરો. તો Q3 એટલે Q3 થી 75% અવલોકનો કેવા હોય? ઓછા હોય. એટલે સૌથી ઓછો જથ્થો ધરાવતા
75% કોથળીઓની અંદર દૂધનો મહત્તમ જથ્થો 501.85 મિલીલીટર છે એવું અર્થઘટન લખી દેવાનું. ફરીથી સૌથી ઓછો જથ્થો ધરાવતી 75% કોથળીઓ. કેમ 75%? કારણ કે Q3 તો Q3 થી 75% અવલોકનો એનાથી ઓછા હોય એટલે 75% કોથળીઓ એ 501.85 મિલીલીટર બરાબર. એટલે 75% કોથળીઓનો મહત્તમ જથ્થો કેટલો કહેવાશે? 501.85 મિલીલીટર. એવી રીતે Q3 શોધ્યા પછી આપણે શોધીશું D2 એટલે બીજો દશાંશક. તો બીજો દશાંશક શોધીએ તો એના માટે D2 નો વર્ગ એટલે એ શોધીશું D2 વર્ગ એટલે બીજા દશાંશકનો વર્ગ. તો 2 10 વડે ભાગવા પડશે દશાંશકમાં. બીજો છે કે 2 વડે ગુણશો 2 ગુણ્યા કૌંસમાં n ના છેદમાં 10 માં અવલોકનનો વર્ગ. તો 2 n આપણી પાસે છે 90 ભાગ્યા 10 માં અવલોકનનો વર્ગ. તો D2 વર્ગ બરાબર 0 0 ઉડી જશે એટલે 18 માં 90 0 0 ઉડી ગયા એટલે 9 દુ 18 માં અવલોકનનો વર્ગ. હવે 18મું અવલોકન તો આપણે 5 થી મોટા 26 સુધીમાં આવી જશે 18 એટલે 490 થી 495 490 થી 495 એ વર્ગ આપણો નક્કી થયો. હવે આ જે વર્ગ નક્કી થયો એના ઉપરથી અધોસીમા બિંદુ એ શોધી કાઢીએ. તો આ જે વર્ગ નક્કી કર્યો 490 થી 495 એમાં અધોસીમા બિંદુ 490 ગણાશે. CF વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 5 એ જ વર્ગની આવૃત્તિ 21 વર્ગ લંબાઈ C 5. તો આ રીતે આપણે જરૂરી માહિતી D2 માટે મેળવી દીધી. હવે D2 બરાબર L પ્લસ 2 into n/n ઓછા CF upon F ગુણ્યા C. L ની કિંમત આપણી પાસે આવી 490 2 કૌંસમાં n/10 તો 2 કૌંસમાં n/10 ની કિંમત આવી 18 ઓછા CF 5 સંચય આવૃત્તિ 21 અને વર્ગ લંબાઈ 5 490 18 માંથી 5 જાય તો 13 છેદમાં 21 તો 490 13 65 ભાગ્યા 21 તો 490 65 ને 21 વડે ભાગશો તો 3.0952 3.0952 એટલે હવે 490 માં 2 નો સરવાળો કરશો તો 493.0952 એટલે એક દશાંશ ચિહ્ન આનો વધી જશે એટલે 493 પોઈન્ટ શું થઈ જશે 10 9 ના બદલે 10 એટલે 493.1 મિલીલીટર. એટલે અહીંયા 20% અવલોકન D2 એટલે 20% થયા. એટલે સૌથી ઓછો જથ્થો ધરાવતા 20% કોથળીઓના દૂધનો મહત્તમ જથ્થો કેટલો કહેવાશે? 493.1 મિલીલીટર. એ રીતે તમારે એમાં નોંધ કરી દેવી પડે. ત્યાર પછી એનાથી આગળ આપણે D2 ની કિંમત શોધી. હવે રહ્યો 55નો શતાંશક P55. તો P55 માટે તો P55 નો વર્ગ નક્કી કરીશું. P55 નો વર્ગ તો P55 નો વર્ગ તો 55 કૌંસમાં n ના છેદમાં 100 માં અવલોકનની કિંમત અવલોકનનો વર્ગ તો 55 n આપણી પાસે છે 90 છેદમાં 100 માં અવલોકનનો વર્ગ 0 0 ઉડી જશે. 55 ગુણ્યા 9 કરી 10 વડે ભાગીશું તો 55 ગુણ્યા 9 કરી 10 વડે ભાગશો તો એના માટે 49.5 આવશે.
તો P55 નો વર્ગ બરાબર 49.5 માં અવલોકનનો વર્ગ. હવે 49.50 કહો કે 49.5 અવલોકનનો વર્ગ, તો એ વર્ગ 49.5 એટલે આની અંદર આવી જશે 26 થી મોટા, એટલે 495 થી 500 આવો વર્ગ ગણાશે. L આપણા માટે ગણાશે 495. CF તો એ જ વર્ગની સંચય આવૃત્તિ, એના આગલા વર્ગની સંચય આવૃત્તિ CF તો કેટલા ગણાશે? 26. F એ જ વર્ગની આવૃત્તિ કેટલી? 33. અને C વર્ગ લંબાઈ તો કેટલી ગણાશે? 5. તો આ રીતે બધી માહિતી મેળવી લીધી. ત્યાર પછી P55 નું સૂત્ર મૂકીશું. P55 તો L વત્તા શું થશે? 55 કૌંસમાં n ના છેદમાં 100 ઓછા CF અપોન F ગુણ્યા C. હવે L ની કિંમત આવી આપણી પાસે 495 વત્તા 55 ગુણ્યા n છેદમાં 100, એનો જવાબ આવ્યો તો 49.5. એટલે અહીંયા મૂકીશું 49.5. CF આપણી પાસે આવ્યા 26, F આવ્યા 33 અને C આવ્યા 5. એટલે 495 વત્તા 49.5 માંથી 26 બાદ કરશો તો 23.5 થશે ગુણ્યા 5 ભાગ્યા 33. તો 495 વત્તા 23.5 ને 5 વડે ગુણશો તો 117.5 ભાગ્યા 33. તો 495 117.5 ને 33 વડે ભાગશો તો 3.5606. હવે 495 અને 2 નો સરવાળો કરીશું આ બંનેનો, તો P55 બરાબર 498.5606. 498.5606 એટલે એનો જવાબ આવશે 498.56 P55. તો આ રીતે એટલે સૌથી ઓછો જથ્થો ધરાવતા 55% કોથળીઓમાં વધુમાં વધુ દૂધનો જથ્થો કેટલો હશે? 498.56 મિલીલીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણ માટે દશાંશકો, ચતુર્થકો, શતાંશકો શોધી શકીએ. હવે આનાથી આગળ આપણે આ જોયું સતત આવૃત્તિ વિતરણ. હવે અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે જે મધ્યક ની અંદર વાત કરી હતી એ રીતે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો પણ શોધી શકાય. તો આના પછીના ભાગની અંદર આપણે એ અસતત આવૃત્તિ વિતરણ માટે એની વાત કરીશું, એના અંગેના દાખલા ગણાવીશું. થેન્ક યુ.